હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુંદા મરચાંનો ભરેલો સંભારો। આ રીતે તમે બનાવશો એટલે તમારે સબ્જી ના હોય તો પણ ચાલશે અને એકદમ ટેસ્ટી દાદી નાનીના રીતથી ટ્રેડિશનલ રીતે મેં બનાવેલો છે। તેના માટે મેં અહીંયા મરચાં લીધેલા છે 5 ને તમારે આ રીતે ભરાય એવા લેવાના છે અને 250 ગ્રામ વજનમાં મેં ગુંદા લીધેલા છે। અને આપણે પહેલાં અહીંયા એક બાઉલમાં મેં એક ગ્લાસ જેટલી છાશ લીધેલી છે અને 1 ચમચી નમક એડ કરેલું છે અને તેને સરસ મેં મિક્સ કરી દીધેલું છે અને અડધો ગ્લાસ જેટલું એમાં પાણી એડ કરેલું છે। અને ત્યાર પછી મેં ગુંદા લીધેલા છે, જેને આપણે સેજ ઉપરથી દસ્તો લગાવશું એટલે આ વચ્ચેથી આ રીતે કાપો પડી જશે અને છરી આપણી રહે એને આપણે મીઠા અને છાશના પાણીમાં સેજ એની અંદર ડીપ કરી દેવાની છે, બોળી દેવાની છે અને પછી આપણે એનાથી આ વચ્ચેનો ઠળિયાનો ભાગ ફટાફટ નીકળી જાય છે। આ રીતે બધા જ ગુંદાને આપણે અંદર ઉપરનો ભાગ કાઢીને અંદરના ઠળિયા કાઢી લેવાના છે અને આ રીતે સેજ જ આગળની ભાગમાં કાપો પાડવાનો છે એટલે આપણો આ ગુંદા ભરાઈને એકદમ સરસ ભરવાથી એ તૂટે નહીં। આ વચ્ચે આગળના ભાગે જેટલો કાપો રાખવાનો છે। આ રીતે સરસ ગુંદા આપણા જુદા થઈ જશે, થોડી વાર છાશ અને મીઠાના પાણીમાં રહેશે એટલે ગુંદાની અંદરની ભાગનો જે ચીકાશ છે તે બધી સરસ રીતે નીકળી જશે। અને મરચાંને આપણે આ રીતે કાપો પાડીને વચ્ચે અંદરથી બિયા થોડા કાઢી લેવાના છે એટલે બહુ તીખા ના રહે, મીડિયમ તીખા રહે। આ રીતે મેં મરચાંને રેડી કરી લીધેલા છે, તમે આમાં જોઈ શકો છો। આ રીતે મરચાં અને ગુંદાને મેં અહીંયા બધા જ રેડી કરી લીધેલા છે અને હવે આપણે આને થોડીવાર છાશમાં ગુંદાને રહેવા દઈશું અને મરચાંને હવે આપણે આ ગુંદા અને મરચાંમાં ભરવાનું અહીંયા આપણે સંભારો રેડી કરીશું અને આપણે સાઈડમાં થોડીવાર રાખી દઈશું મરચાં અને ગુંદાને। હવે ત્યાર પછી મેં મસાલો બનાવવા માટે અંદર ભરવા માટે મેં આ 1 વાટકી ચણાનો લોટ લીધેલો છે, 1 મોટી ચમચી તલ લીધેલા છે, 1 મોટી ચમચી ગોળ લીધેલો છે, તમે આની જગ્યાએ ખાંડ કે સાકર પણ યુઝ કરી શકો છો। 2 ચમચી સિંગદાણા શેકેલા લીધેલા છે, થોડી ધાણા જીરું પાવડર છે અને થોડી હળદર લીધેલી છે। હવે આપણે પહેલાં જે લોટ લીધેલો છે ચણાનો એને આપણે આવા જાડા તળિયાના વાસણમાં બનાવીશું એટલે તે દાઝશે નહીં અને એકદમ સ્લો ગેસ રાખીને થોડીવાર આપણે આ લોટને થોડો કલર ચેન્જ થાય અને સુગંધ આવવા લાગે, જો તમે આમાં જોઈ શકો છો ત્યાં સુધી આપણે શેકી લેવાનો છે। ત્યાર પછી આ કઢાઈ જ્યાં ગરમ હોય છે ત્યાં જ આપણે આની અંદર એક મિક્સચરમાં જે સિંગદાણા અને જે તલી લીધેલી છે અને એમાં મેં આદું મરચાં 1 ઇંચ આદુનો ટુકડો છે, 2 થી 3 નંગ મરચાં સમારીને લીધેલા છે। આ બધી જ વસ્તુ આપણે આની અંદર એડ કરીને આને આપણે અધકચરી પેસ્ટ કરી લેવાની છે, એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની। અધકચરી પેસ્ટ કરવાથી મસાલો સરસ લાગે છે, ટેસ્ટી, ચીકણો પણ નથી થતો। આ રીતે આદું અને એમાં મેં થોડી કેરી કાચી લીધેલી છે એ મેં ખમણીને એડ કરી દીધેલી છે। આની આપણે મિક્સર જારમાં પેસ્ટ કરી લઈશું અધકચરી, તમે અહીંયા જોઈ શકો છો। આ રીતે મેં કેરી ખમણી લીધેલી છે અને થોડું ભાગ અંદર એડ કરીને આપણે અધકચરી હવે મિક્સરમાં પેસ્ટ કરીને આપણે જ્યાં લોટ શેકવાથી આ કઢાઈ આપણી ગરમ જ હોય છે એટલે બધા જ મસાલા સરસ શેકાઈ જશે। હવે આદું મરચાં સિંગદાણા તલી અને જે કાચી કેરીની આપણે પેસ્ટ કરેલી છે ખટાશ માટે તે બધી જ વસ્તુઓમાં અધકચરી પીસીને એડ કરી દેવાની છે। સ્વાદ પ્રમાણે નમક એડ કરેલું છે, મરચું પાવડર અને હળદર પાવડર એડ કરેલો છે અને ત્યાર પછી આ ગોળ આપણે 1 મોટી ચમચી લીધેલો છે તે એડ કરેલો છે અને ત્યાર પછી આપણે જે અહીંયા મેં લીલા ધાણા સમારીને લીધેલા છે તે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું। આપણી કઢાઈ ગરમ હોવાથી હળદરનો કલર એકદમ સરસ આવી ગયો છે મસાલાનો, તમે જોઈ શકો છો। અને મેં એમાં થોડો ગરમ મસાલો એડ કરેલો છે અને થોડું 1 ચમચી મોટી તેલ ગરમ એડ કરેલું છે અને તે આપણે સરસ બધું મિક્સ કરીને આપણો આ મસાલો ભરેલા ગુંદા અને મરચાંમાં ભરવા માટે રેડી થઈ ગયો છે। હવે અહીંયા તમે જો લસણ ખાતા હોય તો તમે આદું મરચાં સિંગદાણા તલીની જે પેસ્ટ કરેલી છે કાચી કેરીની એની અંદર તમે લસણ એડ કરી શકો છો, ત્યાર પછી તમારે મસાલામાં એડ કરવાનું છે। આ રીતે તમારે બધા જ ગુંદા અને
મરચાં જે છે તેમાં બધો જ મસાલો આપણે એડ કરી દેવાનો છે. આ રીતે ભરીને આપણે એને સરસ સાઈડમાં રાખી દેવાના છે. પહેલાં ગુંદા અને મરચાંને આ રીતે બધા જ ભરીને આપણે રેડી કરી દઈશું મસાલાથી. ત્યાર પછી આપણે જે આ મસાલા અને ગુંદા અને ભરેલા છે મરચાં, તેને આપણે થોડા સ્ટીમ કરી લઈશું. ગુંદાને આપણે આગળના ભાગે જ સેજ કાપો આ રીતે પાડવાનો છે. જો પાછળના ભાગમાં થોડો વધારે જતો રહેશે તો આપણું ગુંદું તૂટી જશે. એટલે આ રીતે આગળના ભાગમાંથી જ કાપો પાડીને આપણે કાઢી લેવાનું છે. અને આ રીતે આપણે ગુંદા અને મરચાંને ભરી લેવાના છે. બધા જ ગુંદા અને મરચાં મારા અહીંયા ભરીને રેડી થઈ ગયા છે. હવે જે આ મસાલો છે એને આપણે થોડો વઘારમાં એડ કરીશું. હવે હું અહીંયા સ્ટીમ કરીશ ગુંદા અને મરચાંને. આમાં થોડો ટાઈમ લાગે છે પણ આનો ટેસ્ટ બહુ સરસ આવે છે. આ આપણા દાદી અને નાની આ રીતે બનાવતા હતા. આ રીતે તમારે એક ગ્લાસ નીચે ગ્લાસ પાણી ભરીને તેને સ્ટીમ આ રીતના ઉપર કાણાવાળી ડીશ રહી જાય એ રીતે આપણે સ્ટીમ કરી લઈશું. અને ઉપર આપણે ઢાંકી દઈશું ઢાંકણથી. અને હવે સરસ આપણા 5થી 10 મિનિટમાં, અને બહુ ટાઈમ નહીં લાગતો, સરસ કલર ચેન્જ થઈ ગયો છે અને બધા જ ગુંદા અને મરચાં આપણા સરસ સોફ્ટ થઈ ગયા છે, બફાઈ ગયા છે. હવે આપણે એનો વઘાર કરીશું. મેં અહીંયા 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખેલું છે. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી એડ કરીશું. રાઈ મેથી થોડા ફૂટવા લાગે એટલે આપણે આની અંદર હિંગ અને હળદર એડ કરીશું. ત્યાર પછી આપણા જે મરચાં અહીંયા પહેલાં છે તેને આપણે એડ કરવાના છે. એટલે એમાં સરસ એકદમ ફ્રાય થઈ જાય તેલમાં અને સરસ ડિઝાઇન પડી જાય. આ મરચાં ખાવાની બહુ મજા આવે છે. પહેલાં આપણે મરચાં એડ કરીશું, ત્યાર પછી આપણે આની અંદર ગુંદા એડ કરીશું. હવે આપણે આની અંદર ગુંદા જે આપણે ભરીને રેડી કરેલા છે અને બાફીને, તે હવે આપણે આની અંદર એડ કરી દઈશું. અને આપણે સરસ મિક્સ કરી દઈશું ઓઇલમાં. અને તે સરસ થોડીવાર 2 મિનિટ માટે ફ્રાય થવા દઈશું. અને ત્યાર પછી આપણે આ ગુંદા અને મરચાંની અંદર આપણે થોડી મસાલો જે રાખેલો હતો તે આ એડ કરી દેવાનો છે અને સરસ મિક્સ કરી લેવાનો છે. અને મેં આમાં અડધો ગ્લાસ જેટલી છાશ એડ કરેલી છે. અને તેને આપણે સરસ કૂક થવા દઈશું અને એકદમ સરસ આમાંથી તેલ છૂટું પડવા દઈશું. એટલે અહીંયા આપણો આ ગુંદા મરચાંનો સંભારો બનીને રેડી છે. આ રેસીપી સારી લાગે તો જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.